જનરલ હોસ્પિટલ ભરૂચ ખાતે રાહત દરે સીટી સ્કેન સેન્ટરની સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો। ભરૂચની મધ્યમાં આવેલ ભરૂચ જનરલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં આજરોજ ઉપસ્થિત મહેમાનોના હસ્તે રાહત દરે સીટી સ્કેન સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ભરૂચ શહેર અને જિલ્લામાં થતા અકસ્માતોમાં ગંભીર રીતે હેડ ઇન્જરી સહિતની ઈજા પામતા સામાન્ય પરિવારોને સીટી સ્કેન કરાવવા માટે બહાર ખાનગી સેન્ટરો પર જવું પડતું હતું અને મોટી ફી ચૂકવી સીટી સ્કેન કરાવવું પડતું હતું। હવે ભરૂચ જનરલ હોસ્પિટલમાં રાહત દરે સીટી સ્કેનની સુવિધાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે। ભરૂચ જનરલ હોસ્પિટલમાં 1.6 કરોડના ખર્ચે અત્યાધુનિક સીટી સ્કેન મશીન ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે, જેથી અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં જ સીટી સ્કેન કરાવવાની સુવિધા નજીવા ખર્ચે મળી રહેનાર છે, જેનું ઉપસ્થિત ડોક્ટર કિરણસિંહ પટેલ, મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના એમડી ડોક્ટર મિતેશ શાહ, ચીફ એડમિનિસ્ટ્રેશન ઓફિસર જનરલ હોસ્પિટલના ડોક્ટર ગોપિકા મેખિયા, ડોક્ટર પંડ્યા સહિતના ઉપસ્થિત સ્ટાફની હાજરીમાં સીટી સ્કેન સેન્ટરને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આજે ભરૂચ સિવિલ હોસ્પિટલ મેનેજ બાય ડૉક્ટર કિરણસિંહ પટેલ, મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે સીટી સ્કેન સેન્ટર 64 સ્લાઇસનું અતિ આધુનિક મશીન આજે ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે। ગવર્મેન્ટ લાયસન્સના વર્ક કમ્પ્લીટ થઈ જાય પછી આ મશીનમાં પેશન્ટને નજીવા દરે સીટી સ્કેનની ફેસિલિટી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ચાલુ થઈ જશે। આજુબાજુના તમામ વિસ્તારના લોકોને નજીવા દરે અમે સીટી સ્કેનની ફેસિલિટી પ્રોવાઈડ કરીશું। આ મશીન ભરૂચ જિલ્લામાં 64 સ્લાઇસનું મશીન જે છે, જે અકસ્માત થયેલા પેશન્ટમાં અને બ્રેઇનના પેશન્ટમાં હોલ બોડીમાં કંઈ પણ જગ્યાએ ડેમેજ થયેલું હોય તો એમાં આ મશીન ડાયગ્નોસિસ બહુ સારી રીતે કરી શકે છે।